એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા પડી શકે છે વરસાદ. ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓની હડતાલના મામલે નવો વળાંક. નવસારીના કર્મચારીઓની હડતાલ સમેટાઈ, અન્ય જિલ્લામાં ચર્ચા ચાલુ. કચ્છમાં આરઈઆઈ એગ્રો લિમિટેડ કંપની પર ઈડીના દરોડા, 411 કરોડની સંપત્તિ લેવાઈ ટાંચમાં. મોરબીના હળવદમાં થઈ જૂથ અથડામણ, એક વ્યક્તિનું મોત, અનેક વાહનોને આગચંપી. માંગરોળ દરિયાકાંઠેથી યમનની બોટ પકડાવાના મામલે સામે આવ્યો નવો ખુલાસો. બોટમાંથી મળ્યો સેટેલાઇટ ફોન. એસઓજીએ શરૂ કરી તપાસ. ગૌચરના નામે ગોબાચારીનો અહેવાલ વીટીવી પર પ્રસારિત થયા બાદ તંત્ર થયું દોડતું, આપ્યા તપાસના આદેશ. નવસારીના હિન્દુ યુવકનું હૃદય આણંદના મુસ્લિમ યુવકમાં કરાયું ટ્રાન્સપ્લાન્ટ. નવસારીથી ગ્રીન કોરિડોર મારફતે લવાયું હતું અમદાવાદ. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વના સમાચારોની. તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ટોળાએ એક દુકાનમાં આગ ચાંપી હતી. ધ્રાંગધ્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર રૂટની તમામ એસટી બસો બંધ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ટોળાએ એક દુકાનમાં આગ ચાંપી હતી. આ ઘર્ષણને લીધે સુરેન્દ્રનગરમાં બજારો બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વધુ માહિતી આપશે સંવાદદાતા વિરેન. વિરેન, જે રીતે આગચંપી કરવામાં આવી હતી, શા માટે ટોળાએ દુકાનને આગચંપી કરી હતી? જી જયેશ, વાત કરીએ તો થોડા દિવસો પહેલા ધ્રાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ આજે તેમનું બેસનું હતું અને આ બેસના દરમિયાન સવારથી ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે બપોર બાદ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ વણસી હતી. ધ્રાંગધ્રા ખાતે અજાણ્યા શખ્સો દ્વારા એક કે બે દુકાનોમાં આગ ચાંપવામાં આવી છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. જ્યારે આ બનાવ બાદ સુરેન્દ્રનગર તરફની અવરજવર સુધી તમામ એસટી બસો બંધ કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર ખાતે પણ ધ્રાંગધ્રામાં તોફાનના બનાવો મળતા આપોઆપ દુકાનો બંધ થઈ રહી છે અને સુરેન્દ્રનગર શહેરના સંવેદનશીલ વિસ્તારો હેસીપુર, કુંભારપરા સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શહેરની બજારો હાલ ચુસ્ત આપોઆપ બંધ થઈ રહી છે. જી જયેશ. પરંતુ વિરેન, જે રીતે ટોળા દ્વારા દુકાનને આગ ચાંપવામાં આવી છે, તો ટોળામાંથી કોઈની ઓળખ થઈ છે કે કેમ? પોલીસે કોઈની અટકાયત કે ધરપકડ કરી છે કે કેમ? જે હાલ કરી હોય તેવો બનાવ સામે આવ્યો નથી અને હાલ ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધ્રાંગધ્રા પહોંચી ગયો છે અને પરિસ્થિતિને પાડી છે. જોકે ધ્રાંગધ્રા ખાતે હાલ હજુ પણ પરિસ્થિતિ વણસે તેવી સ્થિતિ નજરે પડી રહી છે. જી જયેશ. તો પોલીસ દ્વારા કોઈ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કે નહીં? જી, હાલ તો લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ છે, પણ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો અને આગ ચાંપવાના બનાવો સામે આવ્યા છે, જેથી પોલીસ દ્વારા હાલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આગળ ફરિયાદની તજવીજ હાલ શરૂ છે અને લોકોની ઓળખ થાય ત્યારે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. જી જય. બિલકુલ વિરેન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ તરફ મોરબી જિલ્લાના હળવદમાં પણ બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. હળવદમાં કોઈ કારણોસર બે જૂથ આમને સામને આવી જતા સ્થિતિ તંગ બની છે. અથડામણ દરમિયાન કેટલાક વાહનોને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યા છે. અથડામણમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. જોકે અથડામણ કયા કારણોસર થઈ તે વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. તો અથડામણમાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે હળવદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો એક વ્યક્તિનું મોત થયું છે. મોરબીના હળવદમાં સમગ્ર ઘટના બની છે. તો ટોળાએ કેટલાક વાહનોમાં આગ ચંપી પણ કરી હતી. જોકે જૂથ અથડામણને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો માથાના ભાગમાં ગોળી વાગતા એક વ્યક્તિનું મોત થયું છે, તો અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો મોરબીના હળવદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને આ અથડામણમાં માથાના ભાગે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત થયું છે, તો 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જો કે જૂથ અથડામણ શા માટે થઈ તેને લઈને કોઈ કારણ હજુ સુધી જાણવા નથી મળી. બીજી તરફ પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.
તો એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, તો બીજી તરફ મોરબીના હળવદમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, તો 3 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તો વિખરેલા ટોળાએ કેટલાક વાહનોમાં આગ ચંપી પણ કરી છે. વધુ માહિતી આપશે સંવાદદાતા હરનીશ જોશી. હરનીશ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, કયા કારણોસર આ જૂથ અથડામણ થયું હતું? ખાસ કરીને જોવા જઈએ તો હળવદ નજીક આવેલ ગોપાલક બટુક કુમાર છત્રાલય નજીક આવેલ 4-5 મંદિર આવેલું છે. ત્યાં 4-5 જેટલા ભરવાડ શખ્સો 6 જેટલા ભરવાડ શખ્સો બેઠા હતા અને ધાંગધ્રા ખાતે જે મૃતક છે દરબાર એમનું બેસણું હોય તેથી દરબાર લોકો જતા હતા અને તે લોકો અહીંયા અટકી અને અહીંયા ફાયરિંગ કર્યું હતું. એમાં એક વૃદ્ધને વધારે લાગી જવાથી એમને તાત્કાલિક સારવાર ખસેડ્યા હતા, જ્યાં એકનું મોત નીપજ્યું હતું અને પાંચ લોકોને ઈજા થઈ હતી. અને અહીંયા 25 થી વધુ બાઇકોમાં આગ લગાવવામાં આવી છે, 4 વાહનોમાં આગ લગાવવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જી હરીશ, સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? જી હાલ પોલીસ દ્વારા મૃતકનું પીએમ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ત્યાં ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. બિલકુલ હરનીશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, આપ જોઈ શકો છો કે 20 થી વધારે બાઇકોમાં આગ ચંપી પણ કરવામાં આવી છે. વિખરેલા ટોળાએ વાહનોમાં આગ ચંપી કરી હતી. આપણે જણાવી દઈએ કે મોરબીના હળવદમાં જૂથ અથડામણ થઈ હતી, જેમાં માથાના ભાગે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત થયું છે, તો અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. તો વિખરેલા ટોળાએ કેટલાક વાહનોમાં પણ આગ ચંપી કરી હતી. આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લા બાદ મોરબીમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. તો કેટલાક વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું માથાના ભાગે ગોળી વાગતા મોત થયું હતું, તો 3 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તો વિખરેલા ટોળાએ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો 20 થી વધારે બાઇકોમાં આગ ચંપી કરી હતી. તો સમગ્ર ઘટના મોરબીના હળવદની છે, જ્યાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે અથડામણમાં ફાયરિંગ થયું હતું અને ફાયરિંગમાં એક વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત થયું હતું. તો 3 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તો અત્યારે હળવદમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ વિખરેલા ટોળાએ બાઇકો અને વાહનોમાં આગ ચંપી કરી હતી. 20 થી વધારે બાઇકોમાં આગ લગાવવામાં આવી હતી. તો પોલીસે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. સમગ્ર ઘટના મોરબીના હળવદની છે, ત્યાં સામાન્ય બોલાચાલીને લઈને જૂથ અથડામણ થઈ હતી. તો અલગ અલગ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. વધુ માહિતી આપવા માટે સંવાદદાતા હરનીશ જોશી જોડાયા છે. હરનીશ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી છે? ખાસ કરીને જોઈએ તો હળવદ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધાંગધ્રાના દરબાર અને ભરવાડ વચ્ચે થયેલી માથાકૂટના પ્રતિઘાત રૂપે આજે હળવદમાં પડ્યા હતા. જેમાં હળવદ નજીક હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ ગોપાલ ગામની જગ્યા પર દરબાર અને ભરવાડ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં ભરવાડ જૂથના એકનું મૃત્યુ થયું હતું અને 5 થી વધુ લોકોને ઈજા થઈ હતી. હરનીશ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો અત્યારે ઈજાગ્રસ્ત લોકોની શું સ્થિતિ છે? હાલ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને એમાં હરીશ, પોલીસ દ્વારા કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? પોલીસ દ્વારા હાઈવે પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપી ડીવાયએસપી સહિત
એસઓજી અને એલસીબી સહિતનો પોલીસ કાફલો હાલ હળવદમાં રોડ પર છે. બિલકુલ હર્ષ, તો માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ બંને દ્રશ્યોમાં જોઈ શકો છો, સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ તરફ મોરબી જિલ્લામાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. તો મોરબીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં ફાયરિંગમાં માથાના ભાગે ગોળી વાગી હતી એક વ્યક્તિને, જેનું મોત થયું છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ એક દુકાનમાં ટોળાએ આગ ચંપી કરી છે. તો સુરેન્દ્રનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આ તરફ મોરબી જિલ્લામાં જૂથ અથડામણમાં 3 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો વિફરેલા ટોળાએ 20થી વધારે બાઇકોમાં આગ ચંપી કરી છે. તો મોરબી અને સુરેન્દ્રનગર બંને જિલ્લાઓમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બંને જિલ્લાઓમાં પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોરબીની વાત કરીએ તો સામાન્ય બોલાચાલીને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં અથડામણમાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. તો ફાયરિંગમાં માથાના ભાગે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત થયું છે. તો 3 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક ટોળાએ દુકાનમાં આગ ચંપી કરી હતી. જો કે અત્યાર સુધીમાં ટોળાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ મોરબી જિલ્લામાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. એક વ્યક્તિનું ફાયરિંગમાં મોત થયું છે. 3 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના મોરબીના હળવદમાં બની હતી. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જો કે એક ટોળાએ દુકાનને આગ ચાંપી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે સમગ્ર સુરેન્દ્રનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. તો આ તરફ મોરબી જિલ્લામાં પણ જૂથ અથડામણની ઘટનામાં 20થી વધારે બાઇકોને આગ ચંપી કરવામાં આવી હતી. બે અલગ અલગ કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થયું હતું, જેમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. તો ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે, તો 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો મોરબી અને સુરેન્દ્રનગર બંને જિલ્લાઓમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બંને જિલ્લાઓમાં પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો મોરબીમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા વિરેન ડાંગરેચિયા જોડાયા છે. વિરેન, સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ? જી વાત કરીએ તો હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ એવી પ્રાપ્ત માહિતી મળતી નથી, પરંતુ હાલ ડીએસપી દીપક કુમાર મેઘાણી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ધાંગધ્રા ખાતે મોજૂદ છે. ધાંગધ્રામાં હાલ પોલીસ કાફલો આવેલી પરિસ્થિતિ થાક પડી રહી છે અને ધાંગધ્રા શહેર આ મામલે હાલ સવારથી જ બંધ રહ્યું હતું અને હાલ આ મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને સુરેન્દ્રનગર ખાતે પણ તોફાન બાદ આપોઆપ શહેરની તમામ દુકાનો હાલ બંધ થઈ રહી છે. જી જયેશ. વિરેન, જે રીતે દુકાનને આગ ચંપી કરવામાં આવી હતી, તો શું કોઈ કારણ જાણવા મળ્યું છે કે કેમ? જી, ખાસ કરીને કારણની વાત કરીએ તો બે જૂથો ખાસ ભરવાડ અને ક્ષત્રિય વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી આવે છે. થોડા દિવસો પહેલા ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા કરી નાખવામાં આવી. હત્યા બાદ પરિસ્થિતિ વણસી હતી. ત્યારબાદ આજે તેમનું બેસણું હતું. સૌરાષ્ટ્ર સહિત તમામ વિસ્તારોમાં ચર્ચામાં લોકો આવી રહ્યા હતા. તે દરમિયાન પણ બે જૂથો મારામારી થઈ હતી અને આ બનાવને પગલે ધાંગધ્રા ખાતે એક દુકાનમાં આગ ચાંપવાનો બનાવ પણ બન્યો હતો, જ્યારે સુરેન્દ્રનગર ખાતે આપોઆપ દુકાન બંધ થઈ રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરેન્દ્રનગર ખાતે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જી જયેશ. બિલકુલ વિરેન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો ગુજરાતની દરિયાઈ સીમાથી ઝડપાયેલા શંકાસ્પદ જહાજમાંથી તપાસ દરમિયાન કોસ્ટગાર્ડને સેટેલાઇટ ફોન મળી આવ્યો છે. એસઓજી દ્વારા સેટેલાઇટ ફોન કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે માંગરોળના સમુદ્રમાંથી 2 દિવસ પહેલા શંકાસ્પદ જહાજ ઝડપાયું હતું, જેમાં 6 જેટલા માછીમારો ઝડપાયા હતા. નોંધનીય છે કે ગુજરાતની દરિયાઈ સીમામાં 20 દિવસમાં શંકાસ્પદ બોટ ઝડપાવાની આ બીજી ઘટના સામે આવી છે. તો 2 દિવસ પહેલા માંગરોળના સમુદ્રમાંથી પણ એક બોટ ઝડપાઈ હતી, ત્યારે આજે ફરીવાર યમનનું એક બોટ ઝડપાઈ છે, જેમાં એક સેટેલાઇટ ફોન પણ ઝડપાયો છે. તો 6 જેટલા માછીમાર પણ ઝડપાયા છે, જેમની એસઓજી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તો એસઓજીએ સેટેલાઇટ ફોન કબજે લીધો છે, ત્યારબાદ ઝડપાયેલા માછીમારોની પૂછપરછ પણ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. ત્યારે વરુણદેવને રીઝવવા એક તરફ ખેડૂતોએ યજ્ઞ કર્યા, તો બીજી બાજુ પીઠવડી ગામના ખેડૂતોએ દેવા માફીની માંગણી સાથે પીપાવાવ અંબાજી હાઈવે પર ટ્રેક્ટરો મૂકીને ચક્કાજામ કર્યો. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. જગતનો તાત ચિંતાતુર, વરુણદેવને રીઝવવા હવન, કાલ ભૈરવના શરણે ખેડૂતો. જુઓ આ દ્રશ્યો. પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે કે આ કોઈ સામાજિક પ્રસંગ ચાલી રહ્યો હશે, પરંતુ આ કોઈ સામાજિક પ્રસંગ નહીં, પરંતુ વરુણદેવને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જી હા, અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 2 વખત બિયારણ ફેલ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને વરસાદ ન પડતા હવે ખેડૂતોએ આસ્થાનો આશરો લીધો છે અને કાલ ભૈરવના મંદિરમાં જઈને વરુણદેવને રીઝવવા માટે હવન અને પૂજા અર્ચના થઈ રહી છે. ખેડૂતોના માલ ઢોર ઘાસચારા વિના તડફી રહ્યા છે. તેવામાં મેઘરાજા પધરામણી કરે તે માટે ખેડૂતોએ વરુણ યજ્ઞ યોજ્યો છે. આ જે યજ્ઞ છે ને વરુણદેવને રીઝવવા માટે કર્યો છે. 2 વખત બિયારણ વાવ્યા છતાં બિયારણ ઉગાને ફેલ થયા છે, વરસાદ થતો નથી. માલઢોરને બચાવવા માટે જો વરસાદ થોડો ઘણો થાય તો માલઢોર બચી જાય અને આખું આવતું વર્ષ આંબી જાય, એ માટે અમે વરુણદેવને યજ્ઞ કર્યો છે. સરકાર સામે ખેડૂતોએ માંડ્યો મોરચો, આંદોલનનું ફૂક્યું રણશીંગું. એક તરફ ખેડૂતોએ વરસાદ માટે યજ્ઞનો સહારો લીધો છે, તો બીજી બાજુ પીઠવડી ગામના ખેડૂતો દેવા માફીની માંગ સાથે માર્ગો પર ઉતરી આવ્યા. ખેડૂતોએ ટ્રેક્ટરો ભરીને મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો અને કોંગ્રેસના નેજા હેઠળ કૃષિ મંત્રીના મત વિસ્તારમાં પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ચક્કાજામ કરીને રોડ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. ખેડૂતોની માંગ છે કે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કેમ નહીં, તેવી માંગણી સાથે ખેડૂતોએ સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું. બધા રાજ્યો આજે ખેડૂતોના દેવા માફ કરે છે, તો 22 વર્ષથી બીજેપી સરકાર છે, ખાલી ગાયોની ગૌમૂત્રની વાતો કરે છે, પણ ખેડૂતના દેવા માફ કરવાની વાત નથી કરતી. માફનું કેટલા આયોજન હતું કે દર વર્ષે આ લોકો દુષ્કાળ જેવું હોય તો દેવા માફ કરતા નથી. ઇન્સ્યોરન્સ ફરજિયાત લે છે પણ પાસ કરતા નથી. આનો અર્થ એ થાય છે કે ઇન્સ્યોરન્સ ખેડૂતો આપ્યા કરે સરકારને અને ઇન્સ્યોરન્સ પાસ થતો નથી. તો અમારી ખાસ માંગણી છે કે તમે ખેડૂતના દેવા માફ કરો અને જે બિયારણ ગયા છે એનું વળતર આપો. મહત્વનું છે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલન બાદ સરકાર દ્વારા દેવા માફ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર ખેડૂતો પ્રત્યે કૂણું વલણ ન કરતા અને બીજી બાજુ અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોની અરજ સાંભળી મેઘરાજા અને સરકાર ખેડૂતો પર ક્યારે મહેરબાન થાય છે તે જોવું રહ્યું. કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી. નાત જાત અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના વાડા સામે સૌથી મોટો ધર્મ કોઈ હોય તો તે છે માનવ ધર્મ. ગુજરાતમાં પણ કંઈક આવી જ ઘટના બની છે. આ ઘટનામાં એક હિન્દુ યુવકનું હૃદય
મુસ્લિમ યુવકના શરીરમાં ધબકતું થયું છે. એક હિન્દુ યુવાને મુસ્લિમ યુવકના જીવનને નવજીવન બખ્શ્યું છે. આવો જોઈએ આ અંગે એક રિપોર્ટ. નવસારીના અમિત હળપતિનો એક્સિડન્ટ થતા તેને સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. બ્રેઇન ઓપરેશન બાદ પણ અમિત બચી શકે તેમ ન હોવાથી અંતે તેના પરિવારજનોએ અંગદાન કરવાનું પસંદ કર્યું હતું. અમિતના શરીરના 5 ભાગો હૃદય, 2 કિડની, લીવર અને પેન્કિયાજનું અંગદાન કરવામાં આવ્યું હતું. શરીરના સૌથી મહત્વના ભાગ હૃદયનું આણંદના સોહેલ વોરાને દાન કરવામાં આવ્યું છે. આ માટે વહેલી સવારે અમદાવાદના ડોક્ટર ધવલ નાયક સુરત પહોંચ્યા હતા. વહેલી સવારે 6:30 કલાકે સુરત એરપોર્ટથી ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. ત્યાંથી એમ્બ્યુલન્સમાં સોલા વિસ્તારમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટર્સ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. હાર્ટ પહોંચતા જ તરત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તજજ્ઞ તબીબોની બનેલી ટીમ દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને 12 વાગ્યાની આજુબાજુમાં ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. અંદર બહુ સમાન સાથે એ રીતના અમે આ સુરત બાપા, આ મારા ગામના વડીલો છે, એમની સલાહ બધાની લીધી. જીતુભાઈ છે, એમની સલાહ લીધી તો બધાએ કીધું કે બરાબર છે. તો પછી અમે આ કર્યું ને અમને સારું લાગ્યું છે કે અમારી રીતે 5 લોકોની છાન બચી છે. આ હૃદય એક આણંદના મુસ્લિમ યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે અને એ જ રીતે કિડની, લીવર અને પેનક્રિયાસનું દાન સ્વીકારી ડૉક્ટર જમાલ રિઝવી, IKDRCના ડૉક્ટર જમાલ રિઝવી અને એમની ટીમ સવારે 9 કલાકે અમદાવાદ IKDRC જવા માટે રવાના થઈ છે. આજે જેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું એ એક 31 વર્ષનો મુસ્લિમ યુવક છે, જેનું નામ સોહેલ વોરા છે અને જેનું હૃદય મળ્યું અથવા ઓર્ગન ડોનર જેને હતા એનું નામ છે અમિત હળપતિ. એનું રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં ત્યાં બ્રેઇન ઇન્જરી થઈ હતી. પછી ત્યાં સુરતમાં એનું ઓપરેશન બી કરવામાં આવ્યું હતું બ્રેઇન માટેનું, પણ અનફોર્ચ્યુનેટલી બ્રેઇન બહુ સિવિયરલી ડેમેજ હતું અને દેર વોઝ નો ચાન્સ ઓફ હિઝ સર્વાઈવલ. એટલે એના સગાઓએ, એના સંબંધીઓએ એ વખતે નક્કી કર્યું હતું કે આપણે ઓર્ગન ડોનેશન માટે જવું છે અને ત્યાં ડોનેટ લાઈફ કરીને જે NGO ચાલે છે સુરતમાં, જેમાં નિલેશભાઈ માંડલિયા છે, એમણે આના માટે બધી કાર્યવાહી આગળ વધારી હતી અને એમના અનુમોદનથી એ લોકો તૈયાર થયા હાર્ટ ઓર્ગન ડોનેશન માટે. અને એ પેશન્ટે 1 હૃદય, 2 કિડની, 1 લીવર અને 1 પેન્ક્રિયાસ, આ 5 ઓર્ગનનું ડોનેશન એમણે કર્યું છે. સુરત અને મુંબઈના ટ્રાન્સપ્લાન્ટના અનેક ઓપરેશન થયા છે, જ્યારે અમદાવાદમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું આ 3જું ઓપરેશન કરવામાં આવ્યું છે. આણંદના સોહેલ વોરાને છેલ્લા 15 વર્ષથી હાર્ટની બીમારી હતી. તેમણે પણ હાર્ટના અનેક ઓપરેશન કરાવ્યા હતા, છતાં પણ હૃદયની બીમારી રહ્યા જ કરતી હતી. તબીબો દ્વારા સોહેલ વોરાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે તેઓને એક હૃદય મળી શકે એમ છે, માટે તેઓ તુરંત અમદાવાદ આવી જાય. અમદાવાદ આવીને તેમને જાણ થઈ હતી કે જે વ્યક્તિનું હૃદય સોહેલના શરીરમાં ધબકવાનું હતું તે હિન્દુ યુવક છે. આખરે ઓપરેશન પૂર્ણ થયું અને સોહેલને નવું હૃદય મળ્યું છે, ત્યારે પરિવારજનોમાં ખુશી જણાઈ રહી છે. ધર્મ ધર્મ તો સબ કહે પણ ધર્મ ન સમજે કોઈ, નિર્મલ મન કા આચરણ સત્ય ધર્મ હૈ સોઈ. કટ્ટરતાના સમયમાં એક હિન્દુ યુવકનું હૃદય સોહેલને મળતા પરિવારજનોમાં ખૂબ ખુશી છે અને આને સર્વધર્મથી ઉપર માનવ ધર્મ છે તેમ જણાવી રહ્યા છે. અમને એક હાર્ટ મળ્યું, એ પહેલાં પણ સિમ્સ હોસ્પિટલની અંદર 2 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા સફળ, અને આ એક 3જું છે. એક હિન્દુ છોકરો જે 22 વર્ષનો છે એના તરફથી, એના ઘરવાળા તરફથી અમને એક ડોનેટ થયું છે હાર્ટ.
અને એ હાર્ટ આજે ટ્રાન્સપ્લાન્ટ સફળ થઈ ગયું છે. અને બસ અમારે જે સોહેલની 35-36 વર્ષની ઉંમર છે એ સુખમય રીતે એ ગુજારે અને એને કોઈ પણ તકલીફ ના રહે. એક વસ્તુ એકતા જે છે એ કાયમ અખંડ બની રહે. અને હું તો એક જ વસ્તુ કહીશ કે માનવતાનો કોઈ ધર્મ હોતો નથી. જે હિન્દુ પરિવારથી અમને જે હૃદય જે મળ્યું છે, ડોનેટ થયું છે, એના પહેલાં બી આપણે સિમ્સ હોસ્પિટલમાં જે પહેલું ટ્રાન્સપ્લાન્ટ અહીંયા થયું હતું એક મુસ્લિમ ભાઈનું હૃદય હતું અને આપણે એક હિન્દુ ભાઈને આપેલું હતું. બરાબર. તો આ બીજું એવું છે કે આપણે કંઈ માનવતાને આપણે બતાવીએ છીએ કે આપણે જે હિન્દુસ્તાન છે એક માનવતાનું એક પ્રતીક છે. તો એની અંદર આપણે એટલું જ કહીશ કે જેમ મારા કાકાએ કહ્યું કે માનવતાને કોઈ ધર્મ હોતો નથી. હિન્દુ યુવકનું હૃદય હવે મુસ્લિમ યુવકના હૃદયના શરીરમાં ધબકતું થયું છે. તે એવા લોકો માટે એક સંદેશો છે જેઓ માનવજાતને ધર્મના વાડામાં બાંધીને કટ્ટરવાદ ફેલાવી રહ્યા છે. આ અગાઉ પણ ભાવનગરના હિન્દુ યુવકને મુસ્લિમ યુવકનું હૃદયદાન મળ્યું હતું અને નવજીવન મળ્યું હતું. આવા બનાવો સમાજ માટે કોમી એકતાનું વાતાવરણ બનાવી રાખવા માટે મહત્વના બનતા હોય છે. કેમેરામેન અજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, અમદાવાદ.